नमो सिद्धाणं नमो आयर्याणं नमो भूवज्रायाणं नमो योगे सर्वसाहनं केशो पञ्चानमुखारो सर्वपापनाशनो मंगलानं च सर्वेशे परमं भोहि मंगलम् ॐ कालबिन्द संयुक्ता नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभो मंगलं शूलभद्राय जैनधर्मस्य मंगलम् अज्ञानादिनिरन्दनां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। लवितयो देवी जाति के भाय रे एवं मुझे भाग्य देवचन श्रुति कहवाय अनुकारी तरण तरणहार भक्त हृदय सम्राट जगत वालेश्वर एवं परमात्मा ने नमस्कार करिए જેમને આ ધર્મતીર્થની સ્થાપના કરી મારા અને તમારા જીવનની અંદર કદાચ કોઈ ગુણો હોય તો તમારી કે મારી પ્રકૃતિ તમારી કે મારો નેચર તમારો કે મારો જે વાણી છે વર્તન છે એના ઉપરથી ખબર પડી જાય કે આ વ્યક્તિની અંદર ગુણ છે કે નથી એટલે કે બિહેવિયર ઉપર પ્રકૃતિ ઉપર પ્રવૃત્તિ ઉપર વાણી ઉપરથી ખ્યાલ આવી જાય કે વ્યક્તિની અંદર ગુણ રહેલા છે કે નથી રહેલા ગુણોની ખબર તરત આપણને પડી જાય પણ આપણે કયા ગુણસ્થાનક ઉપર છીએ એની કોઈને પણ ખબર પડી શકતી નથી સિવાય કેવલ જ્ઞાની પરમાત્મા સિવાય કોઈ પણ આત્માને આપણે કયા ગુણસ્થાનક ઉપર છીએ એની ખબર પડી શકતી નથી મન પર એવું જ્ઞાની હોય અવધિ જ્ઞાની હોય શ્રુત જ્ઞાની હોય કે મતિ જ્ઞાની હોય આ ચારે ચાર જ્ઞાની હોવા છતાં પણ આપણે કયા ગુણસ્થાનક ઉપર છે કયો જીવ કયા ગુણસ્થાનક ધારણ કરે છે એની કોઈને ખબર પડી શકતી નથી સિવાય કેવલ જ્ઞાની પરમાત્માને તો આપણા જીવનની અંદર સદબુદ્ધિ છે કે નહીં એના ચાર પેરામીટર બતાવવામાં આવેલા છે સૌથી પહેલો સ્વીકાર ભાવ બીજા નંબરની અંદર આભાર ભાવ ત્રીજા નંબરની અંદર અનુમોદના ભાવ અને ચોથા પ્રકારનો લક્ષણ ચોથા પ્રકારનો પેરામીટર આપ્યો છે સહાયક ભાવ આ ચોથા પ્રકારનો લક્ષણ આપવામાં આવેલો છે જો તમારી પાસે સહાય કરવાની ભાવના હોય જો તમારી પાસે કોઈને હેલ્પ કરવાની ભાવના હોય હેલ્પિંગ નેચર એને સહાયક ભાવ કહેવાય છે અને સદબુદ્ધિનો આ અંતિમ લક્ષ્ય બતાડ્યો છે તમારી પાસે સહાયક ભાવ હોવો જોઈએ જો આપણે ત્યાં દુનિયાની અંદર પંચ પરમેષ્ઠી જેને દુનિયાના પાંચ માંગલિક તત્વો કહેવાય છે એ પાંચ માંગલિક તત્વોમાં પહેલો એટલે કે પ્રથમ પરમેષ્ઠી અને ચરમ એટલે છેલ્લો પરમેષ્ઠી આ બંને તત્વોને નજર સમક્ષ લાગુ લાવો પહેલો પરમેષ્ઠી એટલે પ્રથમ પરમેષ્ઠી એટલે કે અરિહંત પરમાત્મા અને ચરમ પરમેષ્ઠી એટલે સાધુ મહાત્મા આ બંનેના જીવનની અંદર જો જોવા જઈએ તો આ સહાયકપણાનો ભાવ આપણને જોવા માટે મળે છે અરિહંતનો મુખ્ય ગુણ કયો તો ત્યાં લખ્યું છે આકાલામ એતે પરાર્થ વ્યસનીનઃ અરિહંતનો મુખ્ય ગુણ કયો તો કહેવાય છે કે પરાર્થ કરવાનો જેને વ્યસન હોય એ અરિહંતનો પરમ અને મુખ્ય એનો ગુણ બતાડવામાં આવેલો છે કે અરિહંત કેવા હોય હંમેશા અરિહંત પરાર્થ ગુણના રસિક હોય હંમેશા પરોપકાર કરવાની અંદર જે રત હોય એને અરિહંત કહેવાય છે જો વ્યક્તિને અલગ અલગ વ્યસન હોય કોઈકને સિગરેટનો વ્યસન હોય કોઈકને વાઈનનો વ્યસન હોય કોઈને અલગ જુવાનો વ્યસન હોય અલગ અલગ જાતના વ્યસન હોય આ બધા વ્યસનો સાંભળ્યા હશે પણ પરાર્થ ગુણનો વ્યસન જો કોઈની અંદર હોય તો એકમાત્ર અરિહંત પરમાત્માની અંદર બતાડ્યું જ્યાં મોકો મળે ત્યાં પરોપકાર કરતો ચાલુ આ ભાવના અરિહંતની હોય અને નવપદની પૂજાની અંદર લખ્યું છે જે ચરમ પરમેશ્વરી છે એ સાધુ મહાત્માની વ્યાખ્યા શું તો ત્યાં લખ્યું છે માર્ગદેશક અવિનાશીપણું
આચાર ગુણ વિનય ગુણ ધરતા જે સહાયકપણું ધરતા ચરમ જે પરમેષ્ઠી છે એનો મુખ્ય ગુણ કયો? તો ત્યાં બતાડ્યો છે કે સહાયકપણો એ ચરમ પરમેષ્ઠીનો મુખ્ય ગુણ બતાડ્યો છે. પહેલો પરમેષ્ઠી એનો મુખ્ય ગુણ કયો? પરાટ રસિકતા. અને ચરમ પરમેષ્ઠી એટલે કે સાધુ મહાત્મા એનો મુખ્ય ગુણ કયો? સહાયકપણો. આ સદબુદ્ધિનો ચોથો લક્ષણ આપવામાં આવ્યો છે. જો તમારી પાસે સહાય કરવાની ભાવના હોય, જ્યાં તક મળે, જ્યાં ચાન્સ મળે, જ્યાં મોકો મળે ત્યાં બીજા માટે ઉપયોગી બનતો ચાલુ આવી વિચારધારા એને સહાયકપણું કહેવામાં આવતો હોય છે. આજે રવિવારનો દિવસ છે, આજે છુટ્ટી છે, કોઈ કામ નથી, ચાલો આજે કોઈ અનાથ આશ્રમની અંદર ચાલ્યો જાઓ, ચાલો આજે ક્યાંક પાંજરાપોળની અંદર ચાલ્યો જાઓ, ત્યાં ફ્રી ઓફ ચાર્જમાં મારે સેવા પ્રદાન કરવી છે. આ સહાયકપણું થઈ ગયો. ક્યાંક તમે સીએ છો, તમને અકાઉન્ટનો નોલેજ છે, ચલો મહિનાની અંદર એક દિવસ હું પાંજરાપોળની અંદર જાઉં, અનાથ આશ્રમની અંદર જાઉં અને ત્યાં જે અકાઉન્ટો ચાલતા હોય એ અકાઉન્ટ ક્લિયર કરવાના હું મહેનત કરું. આ શું થઈ ગયો છે? સહાયકપણો. જ્યાં તક મળે, જ્યાં મોકો મળે ત્યાં બીજા માટે મારે કોર્પોરેટ નેચર બનાવવું છે. એનું નામ છે સહાયકપણું. અને સહાયકપણું હશે તો સદબુદ્ધિ છે, સહાયકપણું નથી તો સદબુદ્ધિ નથી, અને સદબુદ્ધિ નથી તો સમ્યક દર્શન નથી, સમ્યક દર્શન નથી તો મોક્ષ પણ નથી. એટલે કે મોક્ષને મેળવવું હશે તો સહાયકપણું આપણા જીવનની અંદર ઘૂંટાવવું જ પડશે. આ દુનિયા કોટેશન લખી રાખજો. આ દુનિયામાં એકે અમીર એવો નથી, આ દુનિયામાં એકે અમીર એવો નથી જેને બીજાની જરૂર ન પડતી હોય. બરાબર છે? આ દુનિયામાં એકે સમૃદ્ધ કે અમીર એવો વ્યક્તિ નથી જેને બીજાની જરૂર પડતી ન હોય. અને આ દુનિયામાં એવો એકે ગરીબ નથી જે બીજા માટે ઉપયોગી ન બની શકતો હોય. એવો એકે ગરીબ આ દુનિયાની અંદર નથી. પહેલો એવો એકે અમીર આ દુનિયામાં નથી જેને બીજાની જરૂર ન પડતી હોય. અને દુનિયામાં એવો એકે ગરીબ નથી જે બીજાને કાઈ ને કાઈ અંશે ઉપયોગી ન થઈ શકતો હોય. અહીંયા રોજ પૂજારી છે, વિચારજો, રોજ પૂજારી ચંદન ઘસે છે અને એ ચંદન દ્વારા તમે પરમાત્માની પૂજા કરો છો. તમને વિચાર થયો કે મારે સહાયક ભાવને મારે આગળ વધારવો છે, મારે હેલ્પિંગ નેચરમાં આગળ વધવું છે, તો 15 દિવસની અંદર પૂજારીને કહી દો કે આ દિવસે હું આવીશ, આ દિવસે તારે ચંદન ઘસવાનો નથી, એક દિવસ ચંદન ઘસવાનો લાભ મને આપજે. શું થશે? જે ચંદન હું ઘસીશ એનાથી આખો સંઘ પરમાત્માની પૂજા કરશે. આ ચંદન ઘસવું એ પણ એક પ્રકારની સાધર્મિક ભક્તિ બતાડવામાં આવેલી. કારણ કે તમારા જે સમાન છે, સમાન ધર્મી જે વસ્તુનો ઉપયોગ કરીને પરમાત્માની ભક્તિ, પરમાત્માની પૂજા કરશે એ પણ એક જાતની સાધર્મિક ભક્તિ છે. અને આવો સહાયકપણું મને જીવનની અંદર અપનાવવું છે. 15 મિનિટમાં થઈ શકે ન થઈ શકે? પૂજા તો ઘસવાનો જ છે, એને તો પગાર મળવાનો જ છે અને એનો કામ છે કે જંતર ઘસવાનો જ છે. પણ શ્રાવક તરીકે મારે સાધર્મિક ભક્તિ કરવી છે, મારે હેલ્પિંગ નેચરને આગળ વધારવું છે, તો એક દિવસ 15 દિવસમાં મારે એક દિવસ ચંદન ઘસવું છે. સહાયકપણાનો ભાવ આવી ગયો. 15 દિવસની અંદર કે મહિના દિવસની એક વખત મને છુટ્ટી મળે છે, એ છુટ્ટીના દિવસોની અંદર રોજ પૂજારી અંગલુચના સાફ તો કરે છે, પૂજારી અંગલુચના ધોએ તો છે, પણ એક દિવસ ચલો હું પણ પરમાત્માના અંગલુચના સાફ કરું, એને ધોવાના પ્રયત્ન કરું. આ શું થશે? તમારા આત્માની અંદર જે બીજાને હેલ્પફુલ બનવાનો નેચર જે આત્માની અંદર પડેલો છે, આ પ્રવૃત્તિ કરતા એ હેલ્પફુલ નેચર પ્રગટ થયા વિના રહેશે નહીં. અને યાદ રાખજો, જેને આવા વિચાર આવતા હોય એની પાસે સદબુદ્ધિ છે, અને આવા વિચાર નથી આવતા તો સમજી રાખજો સદબુદ્ધિ હજી ડાઉટફુલ રહેલી છે. પહેલો સ્વીકાર ભાવ, બીજો આભાર ભાવ, ત્રીજો અનુમોદના ભાવ અને ચોથા નંબરની અંદર સહાયક ભાવ બતાડવામાં આવેલો છે. આ સહાયપણું, કોઓપરેટિવ નેચર, હેલ્પફુલ નેચર વ્યક્તિને ઘણી આત્માને ઉન્નતિના માર્ગે આગળ વધારવાની એક તાકાત અને સામર્થ્ય ધરાવતો હોય છે. નંદી સરનું નામ બધા નામ સાંભળ્યું છે ને? શું તેમની પાસે વૈયાવચનો ગુણ હતો અને એની વૈયાવચના ગુણની પ્રશંસા માત્ર
મનુષ્ય લોક પૂરતી નહોતી, ક્યાં પહોંચી હતી? ઇન્દ્ર સભાની અંદર, દેવલોકની અંદર કે નંદીસેન મુનિ જેવા વૈયાવચી આ દુનિયામાં તમને ક્યાંય જોવા માટે નહીં મળે. અને એક વાત યાદ રાખજો, વૈયાવચનો ગુણ છે ને એને અપ્રતિપાતી ગુણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવ્યો છે? અપ્રતિપાતી એટલે એક વખત આવ્યા પછી ક્યારે પણ જાય નહીં. જ્ઞાન છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન વગેરે કદાચ આપણા જીવનમાં આવી પણ જાય તો કદાચ જઈ પણ શકે છે. જ્ઞાન આવ્યા પછી જવાની શક્યતા રહેલી છે, પણ એક વખત વૈયાવચનો ગુણ જો પ્રગટ થઈ ગયો એ ક્યારે પણ જઈ શકતો નથી. અને વૈયાવચ કરતા કરતા આત્માએ તીર્થંકર નામ કર્મનો બંધ બાંધ્યો છે. આવા દ્રષ્ટાંતો આપણા શાસ્ત્રોની અંદર જોવા માટે મળતા હોય છે. વૈયાવચની તાકાત છે કે સામાન્ય આત્માને પરમાત્મા બનાવી શકતો હોય છે. સદબુદ્ધિનો ચોથો લક્ષણ બતાવ્યું છે સહાયકપણો. આ સહાયકપણું તમે તમારા ઘરની અંદર બની શકો કે ન બની શકો? તમારા ઘરની અંદર જે મેમ્બર્સ કામ કરતા હોય છે એને કહી દો કે આજે આ લાભ મને આપો. કદાચ કોઈ શાક સુધારતા હોય, તમારી પાસે સમય છે, તમારી પાસે અનુકૂળતા છે, ને કહી દો કે તમે રોજ તો કરો છો, આજે એ કામ મને આપો, એ કામ હું કરું તો આ શું થઈ ગયો? અને જ્યાં સહાયકપણું છે ને ત્યાં પ્રેમ હંમેશા વધે છે. જ્યાં એકબીજાને હેલ્પફુલ બનવાની વિચારધારા હોય ત્યાં વ્યક્તિઓ પ્રત્યે પ્રેમ, સદભાવના એની વૃદ્ધિ થયા વિના રહેતી નથી. એક નગરની અંદર એક આચાર્ય ભગવાન નગરની અંદર પધાર્યા છે. બહુ પ્રભાવક આચાર્ય ભગવાન. પ્રવચનની અંદર પણ એકદમ જોરદાર લોકોની ભીડ ઉમટે એમના પ્રવચનો સાંભળવા માટે. અને 10 થી 15 દિવસ એક નગરની અંદર એ સ્થિરવાસ કરવાના છે. પ્રવચન પ્રભાવ હોવાના કારણે ઉપાશ્રય એટલો મોટો નહોતો કે ત્યાં આખી ભીડ ત્યાં સમાઈ શકે. એટલે સંઘે નક્કી કર્યો એક પ્રવચન મંડપ બનાવવાનો અને 4000 થી 5000 વ્યક્તિઓ બેસી શકે એટલો મોટો મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. હવે એ નગરના જે મેયર એટલે નગરની મુખ્ય વ્યક્તિ, બરાબર છે ને, જેને નગરપતિ કહેવાય એવી એ નગરની મુખ્ય વ્યક્તિ જેને મેયર કહેવામાં આવે છે, એ મેયરને વિચાર થાય કે આવા જૈન સંત જો આપણા નગરની અંદર આવ્યા હોય અને આવા પ્રવચનો દ્વારા અનેક આત્માઓને સન્માર્ગે લાવવાનું કામ કરતા હોય તો મારે કંઈક કરવું જોઈએ. આ વિચારધારા સાથે મેયર શું કરે? પોતે મેયર, આટલી ઊંચી પદવી, આટલો ઊંચો પદ, અને મેયરને વિચાર થયો કે કોઈ પુણ્ય આપણા ભાગ્ય હોય ત્યારે આવા મહાત્માઓ મળે તો મારે કંઈક પુણ્ય બાંધવો છે. એટલે શું કરે કે જે 4000 5000 વ્યક્તિઓ બેસવા માટે જે મંડપ તૈયાર કરવામાં આવેલો હતો એ 4000 થી 5000 વ્યક્તિઓ બેસી શકે એટલો વિશાળ મંડપને રોજ ઝાડુ કાઢવાનું કામ આ મેયર બેન કરતા. એ જૈન નહોતા, અજૈન છે, સિંધી છે, જેને આટલી ઊંચી પદવી મળેલી હોય એના હૃદયની અંદર પણ ભાવ છે કે મારે ક્યાં ને ક્યાંક સહાયકપણું કરવું છે. અને 4 દિવસ થયા એટલે સંઘના શ્રાવકો આચાર્ય ભગવાન પાસે આવે. આચાર્ય ભગવાનને એક ફરિયાદ કરી કે આ મેયર બેનને કહો કે તમારું આ કામ નથી, આટલી ઊંચી પદવી અને તમે ઝાડુ કાઢતા હો એ યોગ્ય ન કહેવાય. કે મહારાજ સાહેબે એ મેયરને બોલાવ્યા, બેનને, અને બેનને કીધું કે આપની એક કમ્પ્લેન્ટ, એક ફરિયાદ આવી છે. શું છે સાહેબ? બસ આટલો મોટો મંડપ જે આપ સાફ ઝાડુ કાઢો છો એ આપના પદને યોગ્ય ન કહેવાય. તો મારે આપને ખાસ એક નિવેદન છે કે આ ઝાડુ કાઢવાનો છોડી દો. અને એ વખતે એ સિંધી બેન એની નમ્રતા, એની મીઠાશ, એને કહ્યું ગુરુદેવ આપની વાત બિલકુલ સાચી છે, આપ ના પાડતા તો હું ઝાડુ નહીં કાઢું, પણ એક વાત તમારે મારી માનવી પડશે. ચાલો મોટા મંડપને હું ઝાડુ કાઢવા છોડી દઈશ, પણ જે વ્યાસપીઠ ઉપર આપ પ્રવચન આપો છો એ મંડપ તો એ સ્ટેજ તો હું સાફ કરી, આ સાફ સફાઈમાં આપ મને ના પાડશો નહીં. એક અજૈન બહેન જે સિંધી છે એને પણ વિચાર થયો કે મારા ગુરુ જે પ્રવચન મંડપની અંદર પ્રવચન આપતા હોય એને સાફ સુથરો રાખવો એ મારો કર્તવ્ય છે. ઉપદેશ સાર નામના ગ્રંથની અંદર લખેલો છે કે યત્નપૂર્વક જે પણ આત્મા દેરાસરમાં કાચો કાઢે, યત્નપૂર્વક જે પણ આત્મા દેરાસરમાં યત્નપૂર્વક કાચો કાઢે એને 100 ઉપવાસનો લાભ પ્રાપ્ત થતો હોય છે. કેટલા? ક્યારે ભાવ થાય? ચાલો આજે દેરાસરની અંદર આવ્યા છીએ, ચાલો ઉપાસનાની અંદર આવ્યા છીએ,
પૂજારી છે કે સ્ટાફ પોતાનું કામ તો કરતો હશે, પણ જે યત્નપૂર્વક કરવાનું છે એ કામ કદાચ એ પૂજારી નહીં કરતા હોય, પણ જે સંસ્કારો અમને બચપનથી મળેલા છે કે કોઈ પણ જીવની કિલામણા ન થાય એ રીતે કાજો કાઢવાથી આત્માને બહુ મોટો લાભ થાય છે. ચલો દેરાસરમાં એક દિવસ હું ઝાડુ કાઢું, આ હું કાજો કાઢું, શું થશે? જો દરેક વ્યક્તિઓ તૈયાર થશે તો ઝાડુ કાઢતા કાઢતા જે કદાચ નાની મોટી હિંસા થતી હશે એ તમારા જૈના પૂર્વકના કાર્યના કારણે એ હિંસાઓ તમે એ બચાવી લેશો. આ મોટો પુણ્ય કોને મળશે? જે આ કાર્ય કરતો હશે. આ ચોથો લક્ષણ બતાડ્યો છે. આ હર્ષદભાઈ છે કે જીતેશભાઈ છે, ઘણી વખત કદાચ કામ કરવા માટે કદાચ વ્યક્તિઓ ના આવતા હોય, તેમને કેવું ન પડે, સામેથી ઝાડુ ઉપાડીને ઉપાશ્રયનો સંપૂર્ણ કાર્ય જૈનાપૂર્વક કાઢતા હોય છે. તો આ શું છે? સેવાનો એક મોટો ગુણ છે, અને એક વખત સેવા ગુણ આત્મામાં પ્રગટ થઈ ગયો એ ક્યારે પણ જઈ શકતો નથી. આટલો મોટો લાભ જે સેવા વૈયાવચ કરવાથી આત્માને લાભ થતો હોય છે, તો સદબુદ્ધિનો એક સર્ટિફિકેટ છે. જો તમારી પાસે સહાય કરવાની ભાવના છે તો સદબુદ્ધિ છે, સહાય કરવાની ભાવના નથી તો સદબુદ્ધિ નથી. અને આ સહાયકપણું જો એનો ઇમ્પ્લિમેન્ટ તમે તમારા ઘરની અંદર શરૂઆત કરી નાખો, જે ક્લેશ સંક્લેશ જે ઘરની અંદર ઊભા થાય છે, મોટો શેના માટે થાય? આ કામ નથી કરતા, આ કામ નથી કરતા, એના બદલામાં હું કામ કરું આવી ભાવના જો આવી જાય, એક મોટો લાભ આત્માને થઈ શકતો છે. એકવાર ધ્યાન રાખજો. કોઈ પણ તીર્થંકર બને છે ને એના પહેલા ત્રીજા ભાવની અંદર સવી જીવ કરું શાસન રસીની ભાવનાએ ભાવતા હોય છે. તો તમને શું લાગે છે કે તીર્થંકરના આત્માની અંદર પૂર્વના ત્રીજા ભાવમાં જ આ પરાર્થ રસિકતાનો ગુણ હોય છે કે પહેલેથી હોય છે? એમ કહેવાય છે કે જે તીર્થંકરનો આત્મા હોય એ નરકમાં હોય કે વિકલેન્દ્રિયમાં હોય, ગમે ત્યાં હોય, આ પરાર્થ રસિકતાનો વ્યસન માત્ર તીર્થંકર ભાવ પૂરતો નથી, પણ અનાદિ અનંત કાળનો આ વ્યસન તીર્થંકર પરમાત્માનો હોય છે. જો તીર્થંકર પરમાત્મા પણ આ ગુણના કારણે તીર્થંકર બની શકતા હોય, તો મારા આત્માનો કલ્યાણ સાધવો હોય તો સહાયકપણાના ભાવ વિના મારો આત્માનો કલ્યાણ થવાનો નથી. આ વાતને મગજની અંદર ફિટ કરીને એકવાર સમજી રાખજો. આ દુનિયાની અંદર કેટલાય એવા જીવો છે કે જે જીવોને આપણા વિના એમને કોઈ પ્રોબ્લેમ્સ આવતા નથી. આ દુનિયામાં કેટલાય એવા જીવો છે જે આપણા વિના પણ જેમનો જીવન સુરક્ષિત છે, પણ એ જીવો વિના આપણું જીવન સુરક્ષિત નથી. એવા અનેક જીવો આ દુનિયાની અંદર, બરાબર છે ને? કેટલાય જીવો એવા છે કે જેમને આપણી કોઈ પડી નથી. આપણે એની પૂછા ન કરીએ તો પણ એમનો જીવન બહુ શાંતિથી મજેથી ચાલવાનો છે. એવા અનેક જીવાત્માઓ આ દુનિયાની અંદર છે, પણ એવા કેટલાક જીવો છે કે જેના વિના આપણો જીવન મજેથી ચાલી શકે એમ નથી. અપકાયેલા જીવ લઈ લો, એને આપણે કોઈ જરૂર ખરી? આપણે એને કશું જ ન કરીએ છતાં પણ એમને જીવનમાં કોઈ પ્રોબ્લેમ ખરો? કોઈ પ્રોબ્લેમ નથી, પણ એમના વિના આપણા જીવનમાં ચોક્કસ પ્રોબ્લેમ આવી શકે એમ છે. ઘરના દિવસ પડતા હોય અને એમાં 7 વાગે કદાચ કોઈ ધર્માત્મા પણ હોય અને એ વખતે નવકાશીનો સમય આવી ગયો હોય છતાં પણ પાણી ન મળે, એ વ્યક્તિ એક અપકાયના જીવ વગર માણસ તડપતો હોય છે. એવા અનેક આત્માઓ આ દુનિયાની અંદર એવા છે કે જેને આપણા વિના કોઈ પ્રોબ્લેમ નથી, પણ એના વિના આપણો જીવન ચાલી શકતો નથી. એવા અનેક આત્માઓ તમને ખબર છે રોજના જીવનની અંદર આપણા પોતાની બેદરકારીના કારણે રોજના અસંખ્યાતા આત્માઓની હત્યા આપણા દ્વારા થઈ જતી હોય, ખબર છે? થોડેક સી જો સાવધાની હોય તો અનેક આત્માઓને આપણે બચાવી શકીએ. નાનકડી બેદરકારી થાય, અનેક આત્માઓનો કચરગાળ નીકળી જતો હોય છે. તમને લાઈટની જરૂર નથી, તમે લાઈટનો સ્વિચ ઓફ કર્યો છે કામ કરવા માટે, કામ પૂરો થયો, લાઈટ બંધ કરવાનો શું થાય? કેટલાય અગ્નિકાયના જીવો વગર ફોકટના એ હત્યાના વશ થઈ જતા હોય છે. તમારી થોડી બેદરકારી અસંખ્યાતા આત્માઓને મોતને ઘાટ ઉપાડી દેતા હોય છે. પાણીના ચાલતો નથી, સ્નાન કરવું અનિવાર્ય છે, તો એવો કોઈ નિયમ ખરો કે એક બાલટીથી વધારે બાલટીથી મારે સ્નાન કરવું નથી?
પાણી વાપરવું છે, સ્નાન કરવું જ છે, તો એક બાલટીથી વધારે પાણી નહીં વાપરો એવો નિયમ થઈ શકે ના થઈ શકે? અને ભૂલે ચૂકે પણ મારા જીવનમાં શાવરના પાપો મારા આત્મા ઉપર ન લાગે એની તકેદારી મારે રાખવાની છે. બાલટીથી સ્નાન થઈ શકતો હોય, તમે શાવર ચાલુ કરો, કેટલા પાણી વેસ્ટ જાય? તમને પોતાને ખબર નથી પડતી કેટલો પાણી તમારા ઉપયોગમાં પણ નથી આવતો, એમને નીકળી જતો હોય છે. આવા અસંખ્યાતા આત્માઓને આપણે બચાવી શકીએ જો થોડીક જૈના, થોડીક યત્ના, જો થોડીક સાવધાની આપણી પાસે હોય. અનેક આત્માઓને અભેદન આપવાનું કામ આપણે કરી શકતા હોઈએ છીએ. વિશેષ આવશ્યક સૂત્રની અંદર લખેલો છે કયા શ્રાવકને સ્નાન કરવાની છૂટ છે? હા, જે પૂજા કરતો હોય એવા જ આત્માઓને સ્નાન કરવાની છૂટ આપવામાં આવેલી છે. સ્નાન એના માટે છે જે પૂજા કરતો હોય, જે પૂજા કરતો નથી એને તો સ્નાન કરવાની પણ ના પાડવામાં આવેલી છે, પણ સ્નાન કરવું પડે છે. તો એક બાલટીથી વધારે પાણીનો ઉપયોગ નહીં કરો એવો કોઈ નિયમ કરો? આ કરી શકો છો ને? અને તમને ખ્યાલ છે કે પાણીના એક બૂંદની અંદર કેટલા જીવો? એ તો આપણને દેખાય છે સાયન્ટિસ્ટના નજરમાં, બાકી તો એક બૂંદની અંદર અસંખ્યાત આત્મા છે. એકેન્દ્રિય જીવ જ્યારે આપણે દેખાય છે ને, ત્યારે અસંખ્યાતા બોડીઓ જ્યારે ભેગી થાય ત્યારે આપણને જીવ જોવા માટે મળતા હોય છે. એક બૂંદની અંદર અસંખ્યાતા આત્માઓ. તો આવા તો કેટલોય પાણી જો આપણે એમને વેસ્ટ કરી નાખીએ, કેટલાય બધા જીવોની હત્યાનો પાપ આપણા આત્મા ઉપર લાગે છે. થોડો એલર્ટનેસ અસંખ્યાતા આત્માને બચાવે છે. બીજી વાત જીવનમાં જ્યારે પણ અશાતા આવે છે ને, એ અશાતાનું મોટો કારણ આપણી બેદરકારી છે. બીજા કોઈક જીવને આપણે અશાતા આપેલી છે, માટે વર્તમાન જીવનની અંદર અશાતા વેદન્ય આપણા જીવનની અંદર આવી રહ્યો છે. કેટલાક એવા વ્યક્તિઓ છે 80-90 વર્ષે પણ ખડાંગ કરીને ઊભા હોય, એમને કોઈ પ્રોબ્લેમ્સ નથી, કોઈ દવાનું કારણ શું છે? તો જીવ દયાનું પાલન જીવનની અંદર કરેલો છે. આપણી થોડી ઘણી પણ સાવધાની જો અસંખ્યાત આત્માઓને બચાવી શકે. સાચું કહેજો, તમારા ઘરની અંદર સંપત્તિ વધ્યા પછી ધર્મ વધ્યો કે ધર્મ ઘટ્યો? તમે પોતે જ્યારે કામ કરતા હતા, તમે જ્યારે વાસણ ધુઓ ત્યારે કેટલા પાણીનો ઉપયોગ કરો? અને તમારા ઘરની અંદર કામવાળા આવે, વાસણ ચાલુ હોય ધોવાના અને નળ ચાલુ પડ્યો હોય, કેટલાય આત્માઓ, કેટલાય અપકાયના જીવોની હિંસા આપણા દ્વારા થઈ શકતી હોય છે. આપણે કોઈ પાપ કરતા નથી, પણ અનેક પાપો આપણા આત્મા ઉપર લાગતા હોય છે. આ સહાયકપણાના ભાવને એક યાદ રાખો. કીડી, મકોડા વગેરે આપણે હાલતા ચાલુ જીવ દેખાય છે એને આપણે બચાવીએ છીએ. પંચેન્દ્રિય જીવ છે, વિકલેન્દ્રિય જીવ છે, એને બચાવવાના આપણે પ્રયત્નો કરીએ છીએ. પણ સ્થાવર કાય જીવોની જે સુરક્ષા કરે એ જ સમ્યક દર્શનની નજીક છે. યાદ રાખજો, સ્થાવર કાય જીવોની સુરક્ષા કરે એ જ સમ્યક દર્શનની નજીક છે. વિકલેન્દ્રિય નહીં, પંચેન્દ્રિય નહીં, પણ સ્થાવર એટલે પૃથ્વી કાય, અપકાય, તેવકાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિકાય, સાધારણ વનસ્પતિકાય, આ જીવોની છે યત્ન કરે, એને બચાવવાના પ્રયત્ન કરે એ જ સમ્યક દર્શનથી બહુ નજીક છે. જીવનની અંદર જ્યારે આપણે જીવન જીવી રહ્યા છીએ ત્યારે થોડી ઘણી આપણી એલર્ટનેસ, થોડી ઘણી આપણી સાવધાની અનેક આત્માઓને અભયદાન આપવાનું કામ કરતી હોય છે. ક્યારેક જીવનમાં વિચાર કરજો, પંખો એમને ચાલુ પડ્યો હોય, ક્યાંક બહાર નીકળી ગયા, 5 કલાક 10 કલાક પંખા એમને ચાલુ પડ્યા હોય, લાઈટ એમને ચાલુ પડેલી હોય, ન તમારા કોઈ ઉપયોગમાં આવે, પણ એ તમારી બેદરકારી કેટલાય આત્માને મોતને ઘાટ ઉતારી નાખતી હોય છે. આ સહાયકપણાના ભાવ જે બતાડ્યા છે, જે પણ જીવાત્મા છે, જો વનસ્પતિ વિના આપણે ચાલવાનું નથી, શાક વિના આપણે ભોજન કરી શકતા નથી, એવો કોઈ નિયમ ખરો કે એક જ શાક વાપરો, બીજું શાક ના વાપરવું? નથી ચાલતું, બરાબર છે, વાપરો, પણ એવો કે નિયમ કરો કે એક શાકથી વધારે શાક મારા ભોજનમાં ન જોઈએ. આ બધું જ આપણે કરી શકીએ એમ છે, પણ આ સહાયકપણાના ભાવ આપણી પાસે નથી. સદબુદ્ધિનો ગુણ આપણે વિકસિત કરી શક્યા નથી, માટે આવા પાપોનો કોઈ ડર પણ લાગતો નથી. થઈ ગયા, ચલો પંખો ચાલુ રહી ગયો, પાણીનો નળ ચાલુ રહી ગયો, કોઈ પ્રોબ્લેમ નથી. અસંખ્યાતા આત્માઓનો પાપ આપણા આત્મા ઉપર લાગી રહ્યો છે. ક્યારેક એના ઉપર વિચાર કરજો.
સ્થાવરકાય જીવોની રક્ષા કરવાનો પ્રયત્ન કરે એ સમ્યક દર્શનથી નજીક છે, બાકી સમ્યક દર્શનથી દૂર છે. એક તો તમારું લાઇટ બિલ વધશે, હા બરાબર છે ને? ક્યાંક મીટર તમારા જે વધતા હોય છે 10,000 ને 15,000 ના જે બિલ આવતા હોય છે એમાં ઘણો બધો ઘટાડો આવશે અને એ જે સંપત્તિ વધશે એના તમે ક્યાંક સારા કામ તમારા હાથે કરી શકો છો. તમારી થોડી એલર્ટનેસ ઘણા બધા લાભો કરાવી શકે એમ છે. બસ મારે મારા જીવનની અંદર સદબુદ્ધિ પ્રાપ્ત કરવી છે. આ સદબુદ્ધિને પ્રાપ્ત કરવા માટેનો એક માર્ગ છે હેલ્પિંગ નેચર, અને આ હેલ્પિંગ નેચરને મારે મોત આવે એના પહેલા મારે વિકસિત કરવું છે. આંખ નીચે એના પહેલા હેલ્પિંગ નેચરના ગુણને મારે સિદ્ધ કરવો છે. આ ભાવ આપણા હૃદયની અંદર પ્રગટ કરવાની સાચી જરૂરિયાત રહેલી છે. આ સહાયકપણું સદબુદ્ધિની જે ગેરંટી આપતો હોય છે. એક ગામની અંદર એક ગુરુ ભગવાન પાસે એક દંપતી આવ્યા, ધર્મનિષ્ઠ પરિવાર, ધર્મપરાયણ પરિવાર, અને એવો પરિવાર મહારાજ સાહેબ પાસે વંદન કરવા માટે આવ્યા છે. અને વંદન કર્યા બાદ સુખ શાંતિ વગેરે પૂછ્યા, અલગ અલગની વાતો કર્યા બાદ શ્રાવક પોતાના જે ધર્મપત્ની જે શ્રાવિકા છે એના તારીફ કરવાની શરૂઆત કરી કે પરમાત્માની પરમ એવી કોઈ કૃપા છે કે દેવી મને મળ્યા છે. શું થયો? બસ વાત એવી બની છે કે અમારી પાસે વર્ષોથી એક જ ડ્રાઈવર અમારા ઘરની અંદર કામ કરી રહ્યો છે. વર્ષોથી એક ડ્રાઈવર દ્વારા અમે લાંબા પ્રવાસો ઉપર ગયા છીએ અને નિષ્ઠાપૂર્વક પ્રામાણિકતા સાથે કામ કરે છે. અને મારા શ્રાવિકા છે, જ્યારે પણ અમે જમવા માટે બેસીએ ત્યારે શ્રાવિકા મને અને ડ્રાઈવરને બંનેને ભેગા જમાડવા માટે બેસાડે. હવે હું પણ ભેગો જમું, મારો ડ્રાઈવર પણ ભેગો જમે. હવે મારી ખોરાકી 4 થી 5 રોટલીની, ડ્રાઈવરની ખોરાકી 10 થી 12 રોટલીની. પણ આ શ્રાવિકાનો નિયમ કે તવા ઉપરથી ગરમ રોટલી જે તૈયાર થાય, એક રોટલી તૈયાર થાય એ મને આપી જાય. એક રોટલી તૈયાર થાય કે વળી ડ્રાઈવરના થાળીમાં એ ગરમ રોટલી કે વળી ચાલી જાય, રોટલી તૈયાર કરે, વળી રોટલી મૂકી આવે. આ રીતે શ્રાવિકા એ ડ્રાઈવરની પણ સંભાળ રાખનારી આ શ્રાવિકા. અને એક વખત બે વખત મારા ડ્રાઈવરે કીધું, ભાભી આટલો પ્રેમ એટલો સ્નેહ મને ના આપો, હું એના માટે લાયક નથી, હું ડ્રાઈવર છું અને ગરમ રોટલી ખાવાની મારી ટેવ પણ નથી, મારી આદત પણ નથી, એટલે મને આવી આદત પાડો નહીં. એક વખત બે વખત ડ્રાઈવરે ના પાડી, પણ શ્રાવિકા જે છે ગરમ રોટલી સિવાય વાત નહીં. અને એક દિવસની વાત છે કે એ ડ્રાઈવરે મારા પત્નીને કીધું કે ભાભી આપને ખબર નથી, જેટલો પ્રેમ આપ મને આપો છો ને એટલો પ્રેમ તો મારી શ્રાવિકા પણ આપતી નથી. હું પણ ઘરે જ્યારે જમવા માટે જાઉં સાંજે તો ઠંડો પાડો જે પડેલો હોય મને આપી દે છે. આ ગરમ રોટલી છોડી અને તમને ગરમ રોટલી આપવી જ હોય તો 5-7 રોટલી ભેગી આપા. એક રોટલી આપ લઈ આવો છો, પાછા ચાલ્યા જાઓ, વળી તૈયાર કરીને લઈ આવો. આ ન કરો. 2 વખત 3 વખત શ્રાવિકાને ડ્રાઈવરે કીધું, પણ મારી શ્રાવિકા માનવા માટે તૈયાર નથી ને ન છૂટકે ડ્રાઈવરને કહેવું પડ્યું કે હવેથી જો આપ એક રોટલી પીરસશો તો હું ભોજન કરવા માટે નહીં આવું. અને એ વખતે શ્રાવિકાએ કીધું કે તમારો જે પ્રેમ આ પરિવાર સાથે જોડાયેલો છે, તમે અમને મૂકીને ક્યાંય જઈ શકો એમ નથી. અને ગરમ રોટલી વાત મૂકી દો, એની ગરમ રોટલી આપ્યા પાછળ મારો પણ કંઈ સ્વાદ હશે ને? ગરમ રોટલીની વાત છોડી દો. તમે ડ્રાઈવર છો, તમે કાર ચલાવો છો, બધી વાત સાચી, પણ હું તમને સંભાળ્યો છું ને, તમે મારા સૌભાગ્યને સંભાળ્યો. શું કહે છે? હું તમને સંભાળ્યો છું, તમે મારા સૌભાગ્યને સંભાળો છો. રાતના 10 વાગે, 11 વાગે, 12 વાગે, 1 વાગે દૂરથી તમે આવો છો. મારા બધું કદાચ ગાડીની અંદર સૂઈ જાય, પણ તમે રાતના મુસાફરી કરીને પણ મારા ચાંતાને તમે સલામત રાખો છો. હવે પછી ક્યારે પણ ના નહીં પાડતા કે ગરમ રોટલી નહીં આપતા. મારી વાત સમજાય છે? અહીંયા સુધી નજર પહોંચે છે ખરી? જે વર્ષોથી તમારી પાસે પ્રામાણિકતા સાથે કામ કરતા હોય એના ઘરની અંદર કોઈ પ્રોબ્લેમ કે ચિંતા નથી ને એનો ક્યારે પૂછા કરી છે? આ સહાયકપણાના ભાવ. અને એક વાત યાદ, હરિભદ્ર શ્રીમાના શબ્દો યાદ રાખજો કે તમારા કોઈ ફેમિલી મેમ્બર્સ કદાચ કોઈ અશુભ કર્મનો ઉદય આવ્યો અને અશુભ કર્મના ઉદયના કારણે કદાચ એ આર્થિક રીતે ક્યાંક નબળા પડ્યા, અને આર્થિક નબળા પડતાની સાથે ક્યાંક એવો કર્મ ઉદયમાં આવ્યો કે ઘરની અંદર વ્યક્તિઓ બીમાર પડ્યા અને એને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા અને લાખોનો બિલ આવેલો છે. હવે પોતે નબળા પડ્યા છે આર્થિક રીતે, એમાં દુકાળમાં અધિક માસ કહેવાય એમ મોટો ખર્ચો એ હોસ્પિટલનો આવ્યો છે. તમે બરાબર છે, તમારો ભાઈ સમજે, ફોર એક્ઝામ્પલ તમારો ભાઈ છે
અને મુસીબતમાં આવી ગયો છે, આજે એમને તમારી જરૂરત છે અને એ વખતે તમે તમારા ભાઈને હેલ્પ ન કરો અને તમે બહાર જઈને મોટા મોટા લાભો લો. હરિભદ્ર સુરી મહારાજ શબ્દો છે કે સામાન્ય ધર્મને છોડીને તમે વિશેષ ધર્મ કરો. એ વિશેષ ધર્મની કોઈ કિંમત નથી. શું કહે છે? સામાન્ય ધર્મને છોડીને તમે વિશેષ ધર્મ કરવા માટે જાઓ તો વિશેષ ધર્મની કોઈ કિંમત નથી. આ હરિભદ્ર સુરી મહારાજના શબ્દો છે. સામાન્ય ધર્મ એ છે કે એ વખતે તમારી જવાબદારી છે કે તમારો ઘરનો મેમ્બર અત્યારે દુખી છે તો એને હેલ્પ કરવું એ તમારી પ્રથમ જવાબદારી બતાવવામાં આવેલી છે. આ દ્રષ્ટિકોણ જો આપણી પાસે હશે, એટલા જ માટે તો આચાર્ય ભગવાન કવિ હંમેશા કહે કે પહેલા તમારા ઘરને જુઓ, એના પછી તમારા પરિવારને જુઓ, એના પછી તમે જ્યાં રહેતા હો એ સંઘને જુઓ, એના પછી તમારો જે વતન હોય એને જો, એના પછી એનાથી આગળ વધો. શરૂઆત તો તમારે તમારા ઘરથી કરવાની છે. આ હેલ્પિંગ નેચર જે ગુણ બતાડ્યો છે, આ સમજ આપણી પાસે હોવી જોઈએ કે મારી પાસે સંપત્તિ છે તો સંપત્તિનો ઉપયોગ મારે ક્યાં કરવાનો છે. અષાઢ મહિનો આવે ને, અષાઢ મહિનો કોણ યાદ રાખે? ખેડૂત હોય એ કોને યાદ રાખે? અષાઢ મહિનાને યાદ રાખે. વેપારી હોય એ તેજીને યાદ રાખે. બરાબર છે ને? અષાઢ મહિનો આવે એટલે ખેડૂત એના માટે તૈયાર હોય. ખેડૂત હોય એટલે કે અષાઢ મહિના માટે તૈયારી રાખતો હોય. વેપારી હોય એ તેજીના સમયમાં પોતાના વેપારમાં તૈયાર રાખતો હોય. તેમ ધર્માત્મા કોને કહેવાય? તો જે તકને શોધતો હોય, ધર્મ કરવા માટે જે તકને શોધતો હોય એને ધર્માત્મા કહેવાય. ત્રણ પ્રકારના વ્યક્તિઓ હોય છે. સૌથી પહેલો વ્યક્તિ જેને કંઈક સારું કરવું છે, જેને પોતાનો આત્માનો કલ્યાણ સાધવો છે, એ સત્કાર્ય કરવા માટે કદાચ તક મળતી નહીં હોય તો સામેથી તક ઊભી કરી દેતા હોય છે. આ પહેલા પ્રકારનો વ્યક્તિ. સેકન્ડ નંબરનો વ્યક્તિ એવા હોય કે તક હાથમાં આવે તો તકને ઝડપી લે. ત્રીજા પ્રકારનો કેટેગરીનો વ્યક્તિ હોય કે તકની ઉપેક્ષા કરે. ત્રણમાંથી આપણો નંબર ક્યાં આવે છે? પોતે નિર્ણય કરી લેજો મારે સત્કાર્યો કરવા છે, અત્યારે મોકો મળતો નથી તો એ વ્યક્તિ ક્યાં લાભ મળતો હોય એના માટે સામેથી તકને ઊભી કરે. આ પહેલા પ્રકારનો કેટેગરી. બીજા નંબર ક્યાં હાથમાં તક આવેલી હોય એ તકને ઝડપી લે. બીજા પ્રકારનો કેટેગરી. ત્રીજા નંબરની અંદર તક આવે કે ના આવે ઉપેક્ષા કરી નાખે. તો ત્રણમાંથી મારો નંબર ક્યાં આવે છે? પોતેના ઉપર ચિંતન કરી લેજો. જો આચાર્ય કવિદાસ મહારાજ છે ને, અત્યારે પણ જો અમે આગળ પાછળ હોઈએ અને ક્યાંક એમને ક્યાંક ક્લીનલીનેસ દેખાતી ન હોય તો પોતે હાથમાં ઝાડ લઈને આખો પાછો સાફ કરે. આ ઉંમરની અંદર આ આચાર્ય પદની અંદર પણ પોતે પોતાનું કામ કરવાના રુચિ વાળા એવા વ્યક્તિ એક આચાર્ય પદ આટલા વર્ષે તક એની વચ્ચે પણ આ પોતાનું કામ પોતાને કરવાના ભાવ. અને પહેલા પણ કીધું છે ને કે પોતે પાલિતાણાની અંદર પોતે ત્રીજા નંબરના ગુરુ ભગવાન હોવા છતાં પણ 15 થી 20 ખાણાની ગોચરી પોતે પોતાના કાંડા ઉપર તૈયાર કરે. ક્યારેક મહારાજે ગોચરી વાળાની આવે ને જે જોડી હાથમાં પડેલી હોય જ્યારે ઉતાર ત્યારે ક્યારેક જોજો 15 ખાણાની ગોચરીનો વજન જ્યારે એક પાત્રની અંદર આવેલો હોય એ હાથ ક્યારેક એના ઉપર જોજો કેવા નિશાનો ઉઠી આવતા હોય છે. પણ આ સહાયક ભણો, સહાય કરે તે સાધો, સાધના કરે તે સાધુ અને બીજા આત્માઓને મોક્ષ માર્ગની અંદર જોડાવાનું કામ કરે એ સાધુ છે. આ આચાર્ય ભગવાન કવિન્દ્ર સાગર સુરી મહારાજ બચપનથી એક ગુણોદય સાગર સુરી મહારાજના શિષ્ય નથી, પણ વર્ષો સુધી ગુણોદય સાગર સુરી મહારાજની ગોચરી જો કોઈ લાવતા હોય તો આચાર્ય ભગવાન કવિન્દ્ર સાગર સુરી મહારાજ છે. અને એ બધાના સેવા ભાવના કારણે આજે જે પણ પુણ્ય ઉદયમાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક મૂળની અંદર આ સેવા ગુણ કામ કરી જતો હોય છે. અને સહાયકપણાની અંદર આપણે આગળ વધતા તમારા ઘરની અંદર, તમારી દુકાનની અંદર જે સ્ટાફ કામ કરે છે, જે માણસો તમારી પાસે કામ કરે છે, ત્યારે એને પૂછ્યો છે કે હું તમને જે પગાર આપું છું અને તમારો જે ઘર ખર્ચ છે એમાં કેટલો ડિફરન્સ પછી ક્યારે પૂછ્યો છે? કેમ આ વિચાર નથી આવતા? ધંધામાં તો બધા આવડતા છો, ધંધામાં બુદ્ધિ કામ કરે છે. આવા ક્ષેત્રની અંદર આપણી બુદ્ધિ કેમ કામ? વર્ષોથી જે વ્યક્તિ તમને સમર્પિત થઈને
પ્રામાણિકતા સાથે તમારું કામ કરતો હોય એને પૂછવાના કેમ ભાવ થતા નથી કે હું તને જે પગાર આપું છું અને તારો ઘરનો ખર્ચ છે એની વચ્ચે કેટલો ડિસ્ટન્સ કેટલો ડિફરન્સ આવે છે ત્યારે પૂછવાનો વિચાર કરજો. એક પ્રવચનની અંદર મારે આ સેવા ભાવ ઉપર વાત કરતા હતા અને એક ભાઈને વિચાર થયો કે વાત સાચી છે. જો આ જીન વચનોની તાકાત છે. વ્યક્તિઓ ન કરે એવું નથી, માત્ર ડાયરેક્શન મળી જાય તો વ્યક્તિઓ કરવા માટે તૈયાર રહેતા હોય છે. અને એક ભાઈ મારી પાસે આવ્યો અને મારી પાસે લીધો કે સાચી વાત છે, આવતીકાલે જાઉં છું દુકાન ઉપર અને મારા દુકાનમાં 18 વ્યક્તિઓ કામ કેટલા 18 વ્યક્તિઓ કામ કરે છે. એ દુકાન ઉપર ગયો અને 18 વ્યક્તિઓને બોલાવ્યા અને કીધું કે હું તમને જે પગાર આપું છું અને તમારો જે ઘરનો ખર્ચનો જે ડિફરન્સ આપે છે એક કામ કરજો, સ્લિપ લો, સ્લિપમાં લખી આપજો કેટલો ડિફરન્સ પડે છે. હું આપું કે નહીં આપું એ મારી મરજી છે, પણ કેટલો ડિફરન્સ પડે છે લખી આપો. એક મહિનો થયો કે બધા સ્લિપ આપી, બધા સ્લિપની અંદર કોઈ રકમ લખેલી નહોતી. આ એમની ખાનદાની હતી. મારા પાસે ગયો કીધું કે આપણે મેં કાર્ય કર્યો છે પણ કોઈના સ્લિપની અંદર કોઈ રકમ આવી નથી, તો મારે શું કરવું? એક કામ કરો, બધાને બોલાવો મારી પાસે. એટલે 18 સ્ટાફને મારી પાસે બોલાવ્યા. સ્ટાફ આવ્યો અને સ્ટાફની આગળ મારી સાથે વાત કરી કે જો સ્ટેટની ઉદારતા આપણે જોઈ લીધી છે કે જે કાંઈ તમારો ઘર ખર્ચમાં ટોટાળો પડે છે એના ભાવ છે આપવાના, પણ તમે સ્લિપની અંદર કંઈ લખ્યો નથી. તો આ ભાઈને પ્રેરણા કરો છો, જો તમારા મનમાં મગજમાં વાત બેસતી હોય તો તમારી પાસેથી આ જે વર્કસ છે એને કોઈએ પણ જો ઉપાડ લીધી હોય તો મારી ભાવના છે એને ઉપાડને માફ કરી દો. 18 વ્યક્તિઓ અને એ વખતે 14 લાખ કેટલા 14 લાખ રૂપિયા નીકળતા હતા. મારે સાહેબ થતી આપની વાતને 14 લાખ રૂપિયા બધાના માફ કરી નાખજો. જ્યાં એ લોકોએ સાંભળ્યો આ શ્રવણ કરતા જાણે કે એમના ઘરની અંદર દિવાળી આવેલી હોય, એમના આંખમાંથી અશ્રુ રોકાતા નથી અને ચહેરા ઉપરની જે ખુશી હતી એ ખુશી સમાતી નહોતી. આવા વિચાર તમારા જીવનની અંદર કરી શકો કે ન કરી શકો? આ સહાયકપણાના ભાવ આપણા આત્માને ક્યાંથી ક્યાં લઈ જવા માટે સમર્થ બની શકતો હોય છે. આ સહાયક ભાવ આપણા જીવનની અંદર પ્રગટ કરીએ. મારે મારા સમ્યક દર્શનને નિર્મળ કરવો છે તો સદબુદ્ધિની અનિવાર્યતા છે અને સદબુદ્ધિ તો જ આવશે જો મારી પાસે સ્વીકાર ભાવ હશે, આભારનો ભાવ હશે, અનુમોદનાનો ભાવ હશે અને ચોથા નંબરની અંદર સહાયકપણાનો ભાવ હશે તો જ હું મારા જીવનની અંદર સદબુદ્ધિને સ્થિર કરી શકીશ. તો મારા જીવનની અંદર આસ્તિનો નિયમ લઉં કે મારા જીવનની અંદર જેટલાય જીવોને હું બચાવી શકતો હોઉં એટલા સ્થાવરકાય જીવોને બચાવવાના હું પ્રયત્ન કરીશ. અને જે ત્રસ્ત જીવો છે જ્યાં વ્યક્તિઓને હેલ્પ કરી શકતો, જો આટલા રસ્તા ઉપરથી પસાર થતા હો અને ક્યાંક કાચ પડેલો હોય, ક્યાં તમે ગામડાની અંદર ક્યાંક પોલ્યુશન માટે કે કોઈ ધજા માટે ગયા હો અને રસ્તાની વચ્ચે ક્યાંક કંડા પડ્યા હોય, એ ઉપાડી શકે ન ઉપાડી શકો? આચાર્ય ભગવાન આ અવસ્થાની અંદર પણ કમર દુખતી હોય તો પણ ગામડાઓની અંદર કદાચ પગે ચાલતા હોય અને ક્યાંક કાંટા દેખાય તો પોતે ઉપાડીને સાઈડમાં કરી નાખતા હોય છે. આ બધા સ્વાભાવિક ગુણો એક સદબુદ્ધિની ગેરંટી આપવા માટે સમર્થ છે. તો આ ગુણોને આપણે પણ પ્રગટ કરીએ, એને વિકસિત કરીએ. રૂટ ઓફ હેપીનેસ, એક વાત યાદ રાખજો, જો ખુશ રહેવું હોય, જો આનંદિત રહેવું છે તો રૂટ ઓફ હેપીનેસ એ છે no comparison, no competition, no comparison, no competition, only corporation. આ રૂટ ઓફ હેપીનેસ બતાવવામાં આવેલો છે. તમારી ખુશીને પણ તમારે સલામત રાખવી છે. જો ક્યાંક તુલનાત્મક પ્રવૃત્તિમાં જઈશું તો દુઃખી થઈશું, ક્યાંક સ્પર્ધામાં ઉતરશું તો દુઃખી થઈશું. એના કરતા સ્પર્ધા નહીં, મારે કોર્પોરેશન કરવું છે. આ ભાવ જો કોરોના કાળની એક વાત છે. આપણે બધા કોરોના કાળમાંથી પસાર થઈ ગયા છે. એ સમય કેવો હતો? બધા ઘરમાં પુરાઈ ગયા હતા. જે ફરવાના શોખીન હતા એ પણ ઘરની અંદર પેક થઈ ગયા હતા. ડર હતો ક્યાંક બહાર નીકળશો ને ક્યાંક કોરોના લાગી જશે તો લગભગ 12 મહિના સુધી ઘરની અંદર પુરાયા. કદાચ ધંધા પણ બંધ થઈ ગયા. અને એવા સમયની એક ઘટના છે, કોરોના કાળની અંદર વ્યક્તિઓ ધંધા તૂટી પડ્યા, લોકો બેરોજગાર બની ગયા. એવી ભયંકર પરિસ્થિતિની વચ્ચે કેટલાય એવી સંસ્થાઓ માનવ રાહતના કાર્ય કરતા હતા. એક શ્રાવિકા બેન મારી પાસે આવી રહ્યા છે. એકદમ સાદા એમનો પહેરવેશ,
વાર વિખરાયેલા, એટલે મારા સાહેબને જો કોઈ સાધનિક આવ્યા છે અને એમને ક્યાંક જરૂરિયાત હશે, એટલે એમની પાસે જે માણસ હતો એને કીધું ભાઈ સાધનિક કીટ તૈયાર રાખ. એટલે મારા સાહેબની પાસે જે આયા, વંદન કર્યા અને એ કીધું મારા સાહેબ અત્યારે આવી ભયંકર વિચિત્ર પરિસ્થિતિ છે, તો મને એમ લાગે છે આપ મારા પેર ઉપર પડી છે કે હું એટલી કોઈ શ્રીમંત નથી, પણ મને વિચાર થયા, હું પ્રવચન સાંભળું છું, ત્યાં ગ્રંથો પણ વાંચો છો અને કેટલા પુણ્યશાળી આત્માઓ લાખોનો કરોડોનો ડોનેશન આપીને જબરજસ્ત પુણ્યનો બંધ કરી રહ્યા છે, પણ આટલી સારી પરિસ્થિતિ મારી નથી, હું આટલો મોટો ડોનેશન કરી શકો, પણ હું એકલી છું અને મને ભાવ થાય કે હું પણ ક્યાંક હેલ્પફુલ કોઈકને બનો તો મારા લોકરની અંદર મારા સૌભાગ્યની બે બંગડીઓ પડેલી, વિચાર થયો કે હું પણ કંઈક કોઈકને મદદગાર બનો. આ વિચાર ઘરથી મારા સાહેબને લાગ્યું કે આ કંઈક લેવા માટે આવ્યા છે, પણ આ ભાઈ તો અલગ નીકળ્યા, સાહેબ કંઈક આપવા માટે આવી છું, આ એક સોનાની બંગડી હું આપને આપવા માંગુ છું, જ્યાં એનો ઉપયોગ કરવો હોય ત્યાં આપ ઉપયોગ કરી લેજો. સોનાની બંગડી આપીને એ શરગલ નીકળી ગયા. 10 મિનિટ થયા એટલે વળી એ બાઈક મારા સાહેબ પાસે આવ્યા અને મારા સાહેબને કીધું કે મારા લોકરમાં બે બંગડીઓ પડેલી હતી, એક બંગડી તો મેં આપને આપી દીધી, પણ રિક્ષામાં બેસતા પહેલા મનમાં સંઘર્ષ ચાલ્યો કે પુણ્યશાળી વ્યક્તિઓ કેટલું દાન કરે છે. હું એક બંગડી મેં દાન કર્યું છે, હજી એક બંગડી મારી પાસે પડેલી છે, આ બીજી બંગડી પણ આજે હું આપને આપવા માટે આવેલી છું. આવું સુકૃતના કાર્ય ક્યાં થતા હોય તો આવો લાભ મને આપજો. આ શું થયું? સહાયકપણાના ભાવ યાદ રાખજો. ડોનેશન અમીર વ્યક્તિઓ આપે એ જરૂરી નથી, સહાય કરે એ અમીર હોય એ જરૂરી નથી. કોઈ સમયનો દાન આપી શકે, કોઈ શરીરનો દાન આપી શકે, કોઈ સંપત્તિનો દાન આપી શકે. તમારે અહીંયા કેટલા વર્ષો કરી રહ્યા છે, કેટલા ભવ્ય આત્માઓ વર્ષી તપની આરાધના કરી છે, પણ કેટલા એવા શ્રાવક શ્રાવિકાઓ પણ છે ને કે જે પીરસવા માટે આવે છે, કદાચ તપ કરી શકતા નથી તો કમસે કમ સમયનો અને શરીરનો તો ચોક્કસ ડોનેશન આપી શકીએ છીએ. આ ભાવ સાથે અનેક વ્યક્તિઓ અહીંયા પીરસવા માટે કે સેવા આપવા માટે આવી રહ્યા છે. આ શું છે? સહાયક બનો. આવા ગુણો જ્યાં પણ તમને જોવા માટે મળે, સમજી રાખજો કે યોગ્ય વ્યક્તિઓ છે, કદાચ સદબુદ્ધિ એમની વિકસિત થઈ ગયેલી છે અને આવા આત્માઓ જલ્દીમાં જલ્દી સમ્યક દર્શન પામીને પ્લસ મોક્ષ ગતિને પણ પ્રાપ્ત કરશે. આપણા જીવનની અંદર પણ આ હેલ્પફુલ નેચર આપણે ધરાવીએ. અનેક વખત તમે વાત કરી છે, ગાડી હોય તમે આવતા હો તો એક ફોન કરીને કહી દો કે હું જાઉં છું, એટલે તૈયાર રહેજો, હું આપને લઈ જાવીશ, વળી કાર્ય કરું છું કે વળી તમને ઘરમાં ડ્રોપ કરી આવીશ. આ બધું શું છે? એક સેવાકીય પ્રવૃત્તિ છે. આ સહાયક ભાવ હેલ્પિંગ નેચર આપણે પ્રગટ કરીએ અને એ દ્વારા આપણે આપણા સમ્યક દર્શનને નિર્માણ કરવાના ભાવ રાખીને આપણા આત્માનું કલ્યાણ શાંતિથી મેળવીશું. આજે અક્ષય કે આપણને દક્ષિણાએ થી વ્યક્તિ રસોમાં અનાથાના વચન પાણહાર પર રિસર્ચ પર સંસ્કારી ચોગ્ય કે રસોમાં આરી ફેમિલી માટે પાણી સલેમાં બાવલેના સંબંધમાં આવશે. આઈને વિકાસનો વ્યાસનો સૂર્ય કે નંબર કે મધર પર સંસ્કારી ચોગ્ય કે રસોમાં ધનસેમમ અનાથાના વચન સારસાગણ દક્ષિણ જના આઈને વિકાસનો વ્યાસનો છે દિવ્યમ કે રસોમાં સાગારિયા લેવલ પાટનું પાણી સલેમાં બાવલેના આવશે. ગઈકાલનો પ્રશ્ન, કયા 3 ક્ષેત્રની અંદર અનુમોદના આપણે કરવી જોઈએ? તો સુકૃતના ક્ષેત્રમાં, સમાધિના ક્ષેત્રમાં અને સદ્ગુણના ક્ષેત્રમાં, ત્રણે 3 ક્ષેત્રમાં આપણે અનુમોદના કરવા જેવી છે. બીજા નંબરની અંદર જે શ્રાવિકાબેન હતા એ કયા ગામમાંથી આવતા? તો મેરઠ નામના ગામની અંદર આવતા. દીપાબેન છેડાનો જવાબ સાચો છે. જગતભાઈ વિજય રેડિયા, એમનો જવાબ પણ સાચો છે. આજનો પ્રશ્ન, સમ્યક દર્શનથી નજીક કોણ છે?
સમ્યક દર્શનથી નજીકમાં કોણ છે? આ પહેલો પ્રશ્ન. અને બીજા નંબરની અંદર પ્રથમ પરમેશ્વરી અને ચરમ પરમેશ્વરી એના મુખ્ય ગુણ કયા છે? પ્રથમ પરમેશ્વરી અને ચરમ પરમેશ્વરીના મુખ્ય ગુણ કયા છે? ભગવાન જીન શાસનના અંતર્નિક અવસરમ સર્વ મંગલ માંગલ્યં